નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એપ્લાઇડ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. લાલ કિલ્લા પરથી વડાપ્રધાને લહેરાવ્યો તિરંગો, રાષ્ટ્રજોગ સંબોધન. જૂનાગઢમાં ઉજવાયો રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ, મુખ્યમંત્રી આપી સલામી. આઝાદ ભારતને 66મા વર્ષમાં મંગળ પ્રવેશ. અમદાવાદમાં 101 કિલો ઘીમાંથી બનાવાઈ ભગવાન શિવની મૂર્તિ. એશિયા દ્વારા આગામી વર્ષના હોદ્દેદારોની નિમણૂક. ધરતીમાંથી ધાન ઉગાડીને જે આપણું પેટ ભરે છે, એના પરિવારનું પેટ ભરાય છે કે નહીં? આ ગુજરાત સરકારે પેટ વધારી અને અત્યારે મોંઘવારી કરી. આમાં અમે કોઈ ખાતર નથી નાખી શકતા. અત્યારે મોંઘવારીમાં તો શું છોકરાઓને તાણી તુસીને ભેગું કરવી, મન શોષણ કરીને જો 2 રોટલા ખાતા હોય તો એમ કે ભાઈ આમાં સાહેબ કચાશ કરો, નકા વરા નહીં નીકળે. આ ગુજરાત સરકાર ખેડૂતને અને મજદૂરોને મારવા માંગે છે. દિવસ રાત પરસેવો પાડનાર ખેડૂતને આખરે શું મળ્યું? આવો દિશા પણ બદલીએ ને દશા પણ બદલીએ. ભારતનો 66મો સ્વાતંત્ર્ય દિવસ છે. સમગ્ર દેશ અને પરદેશમાં વસતા ભારતીયો આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યા છે. એસ લાઈવ વેબ ચેનલ હજુ તો પાપા પગલી ભરી રહી છે, છતાં એની નોંધ દેશ અને પરદેશમાં લેવાઈ રહી છે, તેનો અમને આનંદ છે. એસ લાઈવ વેબ ચેનલ અને તમામ મારા સાથીઓ વતી હું દેશ અને વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું. આપે અમારામાં વિશ્વાસ મૂક્યો તે અમારી સાચી મૂડી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. દર્શકો, વાત કરીએ સ્વાતંત્ર્ય પર્વ વિશે. 200 વર્ષ સુધી અંગ્રેજી સલ્તનતના ગુલામ દેશની આજના દિવસે ગુલામીની બેડીઓ છૂટી અને એક સમયે વિશ્વગુરુ તરીકે સમગ્ર દુનિયાને જ્ઞાન, શક્તિ અને સમૃદ્ધિથી આંજી નાખનાર આ મહાન ભારત વર્ષ ગુલામીની જંજીર હેઠળ એ તમામ વાતોને ખોઈ નાખી. આંતરકલહ, પ્રાંતવાદ અને અંદરો અંદરના યુદ્ધોના કારણે વિદેશી વેપારીઓ ઉઠાવી ગયા ફાયદો. હું, ડચ, ફ્રેન્ચ, શક જેવી અનેક વિદેશી પ્રજાતિઓ હિન્દુસ્તાનમાં આવી ગઈ અને સામ્રાજ્ય સ્થાપવાના મનસૂબાઓને સેવવા લાગી. પરંતુ અંગ્રેજો બાજી મારી ગયા અને 200 વર્ષ સુધી આ મહાન દેશને ગુલામીની બેડીઓમાં બાંધી રાખ્યો. અને ત્યારબાદ 1857નો વિપ્લવ થયો, જેમાં ફરી એકવાર એક સૂત્રતાના અભાવે આઝાદી ન મળી શકી. પરંતુ તે ઘટનાએ નિંદ્રાધીન અવસ્થામાં રહેલા હિન્દુસ્તાનીના દિલમાં રાષ્ટ્ર ભાવનાને ચોક્કસથી જાગૃત કરી અને પછી શરૂ થયો યેન કેન પ્રકારે આઝાદી મેળવવાનો સંગ્રામ. અનેક શહીદોની શહાદત અને વીરોની વીરતામાં માભૂમની સ્વતંત્રતા કાજે કામે લાગી ગયા અસંખ્ય વીરો અને વીરોના બલિદાનો અને અનેક મહાપુરુષોના પરિશ્રમના પરિણામે એક દિવસ આવ્યો જ્યાં સદીઓથી ગુલામ ભારતીયોએ આઝાદીનો શ્વાસ લીધો. 15મી ઓગસ્ટ 1947નો એ દિવસ હતો જ્યાં સમગ્ર ભારત દેશ ખુશીઓથી ઝૂમી રહ્યો હતો. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, લાલ બાલ ને પાલ, સુભાષ, આઝાદ, તિલક સહિતના અનેક મહાપુરુષોએ પોતાનું સંપૂર્ણ જીવન મા ભૌમની આઝાદી માટે ખપાવી દીધું અને 14મી ઓગસ્ટની એક કાળી રાત્રે મા ભારતીને 2 ભાગોમાં વહેંચી દેવામાં આવી. એક સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનનો જન્મ થયો અને 15મી ઓગસ્ટે દુનિયાનો સૌથી વિશાળ લોકશાહી દેશ આઝાદ થયો. અને આજના દિવસે દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો ફરકાવી વડાપ્રધાન સલામી આપે છે. સંપૂર્ણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા વાતાવરણમાં વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહે પોતાનું રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું. દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, દુષ્કાળ અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર સરકાર સંપૂર્ણ સક્રિય હોવાનું જણાવ્યું અને ધ્વજવંદન કરીને પહેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાજઘાટ પર જઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ ડોક્ટર મનમોહનસિંહે દેશની ઉન્નતિ અને વિકાસ માટે યુવાનોને આગળ આવવા આહવાન કર્યું. તો સાથે જ વૈશ્વિક મંદીના માહોલમાં
દેશની આર્થિક સ્થિતિ સમતલ હોવાનું જણાવ્યું. આ ઉપરાંત આતંકવાદ, નક્સલવાદ અને જાતિગત હિંસા વિરુદ્ધ સરકાર સક્રિય પગલાં લઈ રહી છે તેવું પણ જણાવ્યું. આ ઉપરાંત સમગ્ર દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કેરળ સુધી આન બાન અને શાનના પ્રતીક સમાન તિરંગાની ઠેર ઠેર સલામી આપવામાં આવી રહી છે. રાષ્ટ્રભક્તિના ગાન સાથે સમગ્ર હિન્દુસ્તાન જાણે સ્વાતંત્ર્ય પર્વમાં ડૂબી ગયો છે. તો ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આજે 66માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી અને તે સમયે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા થઈ. ત્યારબાદ રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કરવામાં આવ્યું. તો ગાંધીનગર ખાતે રાજ્યપાલ ડોક્ટર કમલાજીએ રાજભવનના પટાંગણમાં સવારે 8 વાગે રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું અને ત્યારબાદ રાજ્યપાલના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે સાંજે રાજભવન ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે સ્નેહ સંમેલન પણ યોજાયું. તો સવારે 9:30 કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સેવાદળના સૈનિકોની સલામી ઝીલી અને આ પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, નરહરી અમીન, સિદ્ધાર્થ પટેલ સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશની આઝાદીને આજે 65 વર્ષ પૂર્ણ થઈ ગયા. ભારતમાં 1947માં 100 પણ બનતી નહોતી અને આજે સમગ્ર વિશ્વની મહાસત્તા બનવાના માર્ગે છે. લગભગ 2 દાયકા પહેલા જે દેશની વિદેશી મુદ્રાનો ખજાનો ખૂટી ગયો હતો, જેને પોતાનું સોનું પણ ગીરવે મૂકવું પડ્યું હતું અને પોતાની મુદ્રા રૂપિયામાં અવમૂલ્યન કરવું પડ્યું, એ દેશ અમેરિકા જેવી મહાશક્તિને $41 અરબ કર્જ આપ્યું છે. આ વાત જાણીને કદાચ ભારતીયોને ગર્વથી પોતાની છાતી ફૂલતી હશે, પરંતુ અર્થવ્યવસ્થા 2008ની વિશ્વવ્યાપી આર્થિક મંદીને પણ આ ભારતે ઝીલી છે. તો અંતરિક્ષની દુનિયા પણ ભારતની તાકાતના દર્શન થયા. બેશક ભારત આજે ચીનથી ઘણું પાછળ છે, પણ ભારતે પોતાની સંભાવનાઓ એવી રીતે રેખાંકિત કરી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત ચીનને પછાડશે તેવો આશાવાદ પણ વારંવાર વ્યક્ત કર્યો. પરંતુ ભારત આજે એટલી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, એ સમસ્યાઓ ચીન કે અમેરિકાની પણ નથી. ભારતમાં રાજ્ય અલગાવવાદ, નક્સલવાદ, આતંકવાદ, ભ્રષ્ટાચાર, ભૂખમરો અને મોંઘવારી જેવી મહાકાય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. એ તમામ સમસ્યાઓ દેશની પ્રગતિમાં બાધારૂપ બની રહી છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં મામલે વારંવાર અન્ના હજારે અને બાબા રામદેવ સરકાર સામે મેદાને પડે છે. દેશની આ સમસ્યાઓને જોતા શું આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થયા છીએ ખરા? ભારતે સંપૂર્ણ સ્વતંત્ર થવું હોય તો આ તમામ સમસ્યાઓનો સશક્ત ઉકેલ લાવવો પડશે. કારણ કે અંગ્રેજોના 200 વર્ષના શાસનમાંથી આઝાદ થનાર ભારત તેની આંતરિક સમસ્યાઓથી જ ગુલામ થઈ ગયું છે. દેશને ગુલામીમાંથી ઉગારવા શહીદ થઈ ગયેલા સેનાનીઓનું સપનાનું શું? દેશને ગુલામીમાંથી ઉગારવા શહીદ થઈ ગયેલા સેનાનીઓના સપનાનું શું આજ ભારત હોઈ શકે? દેશની આઝાદી ખાતર પોતાની જિંદગીને મોતના મુખમાં ધરી દેનાર સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિ ક્યારે આપી શકીશું? માત્ર તિરંગો લહેરાવાથી કે રાષ્ટ્રગાન કરીને સ્વતંત્રતા પર્વની ઉજવણી શું ખરેખર એ કૃતજ્ઞ ભારતીય નાગરિકને શોભે તેવી છે? તેવો વેધક સવાલ આજના દિવસે દરેક ભારતીયને થવો જોઈએ. ત્યારે જ સાચું સ્વાતંત્ર્ય પર્વ મનાવ્યું ગણાશે. તો શ્રાવણ માસમાં પુણ્યની ગંગોત્રી વહી રહી છે. શૈવ હોય, વૈષ્ણવ હોય કે દરેક હિન્દુ એ શ્રાવણને ભક્તિભાવથી વધાવતો હોય છે. શ્રાવણના પ્રથમ દિવસથી જ ઓમ નમઃ શિવાયના પવિત્ર નાદથી શિવ મંદિરો ભક્તોથી ઉભરાતા હોય છે. તો અમદાવાદમાં અનેક જગ્યાએ ભગવાન ભોળાનાથની વિવિધ પ્રતિમાઓ બનાવવામાં આવતી હોય છે. અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલા શિવજી મંદિરે 101 કિલો ઘીમાંથી શંકર ભગવાનની મૂર્તિ તૈયાર કરવામાં આવી અને સાથે જ કૈલાસ માનસરોવર જેવી પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી. આયોજન છેલ્લા 50 વર્ષથી કરવામાં આવે છે. ઘીમાંથી બનાવેલ ભગવાન શિવજીની મૂર્તિના દર્શન ઋષિ પાંચમ સુધી ખુલ્લા રહેશે. રોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. તો ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગેશિયાના વર્ષ 2012-13 માટે ફરી સાઈ ઇન્ફોસિસ્ટમના અધ્યક્ષ સુનિલ કક્કડને અધ્યક્ષ પદે ચૂંટવામાં આવ્યા હતા. ગેશિયાએ વર્ષ 2012-13 માટે જાહેર કરેલા અન્ય પદાધિકારીઓ માટે રોબોટિક ઇન્ડિયાના અધ્યક્ષ પંકજ શાહ, એલાઇટ કોર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષ નિખિલ જૈન ઉપાધ્યક્ષ તરીકે નિમાયા છે. ગુજરાતમાં આપણું આઈસીટી નું સ્થાન એટલું બધું સારું નથી, બરાબર છે. બીજા બધા ઇન્ડસ્ટ્રીમાં લાઈક કે પેટ્રોકેમિકલ, ફાર્મા, બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ઘણું સારું કામ કરી રહ્યા છે, જ્યારે આઈટીમાં આપણે ઘણા પાછળ છીએ. ઘણું બધું કામ આપણે આઈટીમાં કરવાનું છે. તો આઈટીમાં ઘણો સ્કોપ છે અને ગુજરાતીસમાં ઘણી કેપેસિટી છે કે આઈસીટી ઇન્ડસ્ટ્રીને બી જેમ બીજી ઇન્ડસ્ટ્રી લાઈક ફાર્મા અને કેમિકલમાં આપણે નેશનલ અથવા વર્લ્ડ લીડર છીએ,
એ રીતે આઈસીટી ઇન્ડસ્ટ્રીમાં બી આપણે આગળ લઈ જઈ શકીએ તેમ છીએ. ત્યારે આઈસીટી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ 12 થી 13% છે, પણ એટલો બધો સ્કોપ વધારે છે કે 25 થી 30% રેટે મિનિમમ ગુજરાતી આઈસીટી ઇન્ડસ્ટ્રીની કેપેસિટી છે કે આગળ વધી શકે એમ છે. જ્યારે એશ્યોર નોલેજ કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી અધિકારી જય રૂપારેલ, માનદ સચિવ તો સિગ્નેટિવ ઇન્ફોટેકના કાર્યકારી નિદેશક ટીવીએસ ઓબેરોયને સંયુક્ત સચિવ અને વીબી સોફ્ટ ઇન્ડિયાના નિદેશક વિવેક ઓગેરા કોષાધ્યક્ષ પદે ચૂંટાયા છે. તો દર્શક મિત્રો, આ તો અત્યાર સુધીના સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.